વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર પર આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક પગલાં ન લેવા બદલ આકરા પ્રહાર કર્યા છે અને તેના ઉદાહરણ તરીકે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો છે. મહારાષ્ટ્રમાં એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી. તેમણે પોતાની હથેળી પર લખેલી અંતિમ નોંધમાં 2 પોલીસ કર્મચારીઓ પર તેમના પર બળાત્કાર કરવા અને સતત સતામણી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન માટે આ બેવડો પડકાર છે. અહેવાલો મુજબ, ભારત દ્વારા સિંધુ જળ સંધિ અંગે કડક વલણ અપનાવ્યા પછી, હવે અફઘાનિસ્તાનનું તાલિબાન શાસન પણ પાકિસ્તાનને મળતા નદીના પાણીના પુરવઠાને નિયંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. દિવાળી પછી દિલ્હી અને નોઈડામાં હવા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પ્રદૂષણના કારણે લોકોને આંખોમાં બળતરા થાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ભયાનક અકસ્માત થયો છે. ઝડપી અને બેકાબૂ કારે 7 લોકોને કચડ્યા, જેમાં 5 લોકોનું કરુણ મૃત્યુ થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જૈસલમેર ખાતે આયોજિત સેના કમાન્ડર કાર્યક્રમ દરમિયાન દેશની સુરક્ષા સ્થિતિ અને ભારતીય સેનાની તૈયારીઓની કરી સમીક્ષા. આ પ્રસંગે તેમણે તનોટ અને લોંગેવાલાની પણ કરી મુલાકાત. DRIએ દિલ્હી NCRમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જથ્થો. DRI ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ લગભગ 109 કરોડની કિંમતનો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ. આ કૌભાંડમાં 26 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ચીને દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રિક માલવાહક કાર્ગો જહાજ લોન્ચ કર્યું છે. નામ. ગિજોબા. ખાસિયત. આ જહાજ ડીઝલ કે પેટ્રોલને બદલે લિથિયમ બેટરીથી ચાલે છે, એટલે કે તે પર્યાવરણને અનુકૂળ છે. કદ અને ક્ષમતા. લંબાઈ 130 મીટર. વજન 13,000 ટન સુધીનો માલ ઉઠાવી શકે છે. એકવાર ફૂલ ચાર્જ થયા પછી 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. ફ્રાન્સ યુક્રેનને મિરાજ 2000 ફાઇટર જેટ અને એસ્ટર 30 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો વધારાનો જથ્થો આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન દ્વારા આ જાહેરાત કરવામાં આવી. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રો દેશના લશ્કરી થાણાઓ પરથી અમેરિકન સૈનિકો અને CIA કર્મચારીઓને હટાવવા અંગે વિચારણા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ પેટ્રોએ આ પગલાંને દેશની સાર્વભૌમત્વ માટેનું પગલું ગણાવ્યું અને કહ્યું કે અમેરિકન સહાયમાં ઘટાડો થાય તો તેની કોઈ ખાસ અસર નહીં પડે, પરંતુ અમેરિકન હેલિકોપ્ટરો પાછા ખેંચી લેવામાં આવે તો ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ. કેનેડાએ વેપારના મામલામાં અમારી સાથે છેતરપિંડી કરી અને પકડાઈ ગયું. યુદ્ધવિરામ થયાના 2 અઠવાડિયા પછી પણ ગાઝામાં દુકાળ યથાવત છે. કોનિન્ડિક, રેફ્યુજીઝ ઇન્ટરનેશનલ. ઇઝરાયેલ ગાઝા માટે દરરોજ 600 માનવતાવાદી ટ્રકો દાખલ કરવાની સંમત થયેલી સંખ્યા કરતાં ઘણું ઓછું પહોંચાડી રહ્યું છે. અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવરો દ્વારા થયેલા ગંભીર અકસ્માતો પછી સરકારે તપાસ કરી. આ તપાસમાં ખબર પડી કે ઘણા લોકોને ખોટી રીતે ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યા હતા, જેમાં કાયદેસર દસ્તાવેજો વગરના લોકો પણ સામેલ હતા. આનાથી 1 લાખથી વધુ ભારતીય ટ્રક ડ્રાઈવરોની મુશ્કેલી વધી ગઈ છે. પુતિનની ચેતવણી. રશિયન જમીન પર કોઈપણ લાંબા અંતરના મિસાઇલ હુમલાઓનો ખૂબ જ ગંભીર, જબરદસ્ત જવાબ આપવામાં આવશે. રિપોર્ટ. રજાક મોખા. અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.